નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની ચોટલાવાળી વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ વાર્તા એક રાજપૂતાણીના શૌર્યની અદ્ભુત કહાની છે. એક વાણિયાની પાછળ ચુવાડિયા કોળિયો પડે છે અને આ વાણિયો રાજપૂતાણીના આશરે આવે છે. આ ચોટલાવાળી જોગ માયાને ફક્ત ઊભેલી જોઈ 15 લાકડીઓ વાળા ચુવાડિયા જીવ લઈને ભાગી છૂટે છે અને વાણિયાનો આબાદ બચાવ થાય છે. દોસ્તો, ખૂબ જ મજાની વાર્તા છે, તમને ખૂબ મોજ પડશે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાનું રસપાન કરીએ. વાતને આજ 27 વર્ષ થઈ ગયા. સંવત 1955ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકા વાટે ગોર લેવા આવેલો. તેથી એણે આ પ્રમાણે અક્ષરે અક્ષર વાત કરી. આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો. સાંજ પડે ઉઘરાણીના ₹20 મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પ્રયાણ કર્યું. ચોરે બેઠેલા ચુવાડિયા કોળિયોએ ₹20 મારા ખિસ્સામાં પડતા જોયા. હું બહાર નીકળ્યો, મેં પગ ઉપાડ્યા, મંડ્યો જડ ભાગવા. એમાં વાંસેથી હાકલા પડ્યા, ઊભો રે, ઊભો રે. ભાઈ, મેં પછવાડે જોયું, ચુવાડિયાને દેખ્યા. મારા પ્રાણ ઉડી ગયા. હું ભાગ્યો. મારે મોઢે લોટ ઉડતો આવે, શ્વાસનો ગોટો વરતો આવે, પાઘડીના આટા ગરામાં પડતા આવે અને 2 હાથ કાછલી ઝાલીને હું ભાગતો આવું છું. વાસેથી ઊભો રે, એલા ઊભો રે એવા દેકારા થાતા આવે. દેકારા સાંભળતા જ મારા ગુડા ભાગી પડ્યા. સામે જોઉં ત્યાં નદીને કાંઠે ઢુકડું એક વેલડું છૂટેલું. કોઈક આદમી હશે. હું દોડ્યો. પાસે પહોંચું ત્યાં તો બીજું કોઈ નહીં, એક રજપૂતાણી, ભરપૂર જુવાની, એકલી, કૂપામાંથી ધૂપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે. ભફ દેતો હું એ જોગ માયાને પગે પડી ગયો. મારા કોઠામાં શ્વાસ સમાતો નહોતો. એલા, પણ છે શું? બાઈએ પૂછ્યું. માવડી, મને ચુવાડિયા લૂંટે છે, તમને હણશે. મારો સાદ ફાટી ગયો. બાઈના ડીલ માથે સુંડલો એક સોનું, વેલડામાં લુગડા લત્તાની પેટી, આજુબાજુ ઉજ્જડ વગડો, કારા માથાનું માનવી ક્યાંય ન દેખાય. આમાં બાઈની શી વલે થાશે? મારો પ્રાણ ફફડી ઉઠ્યો. કોણ? બાપડા ચુવાડિયા લૂંટે છે? મોં મલકાવીને બાઈએ પૂછ્યું. માતાજી, આ હાલે આવે. ચુવાડિયા દેખાણા. 15 લાકડી વાળા જુવાન. આપાઓ, નજરો નજર નિરખ્યું છે. અંબોડો વારીને રજપૂતાણી ઊભી થઈ. વેલડાના હેઠલા જંતરમાંથી એક કાટેલી તરવાર કાઢી, હાથમાં તરવાર લઈને ઊભી રહી અને ચુવાડિયા ઢુકડા આવ્યા ત્યાં તો એને ત્રાડ મારી. હાલ્યા આવો, જેની જણનારીએ 1.25 શેર સૂંઠ ખાધી હોય, હાલ્યા આવો. ચુવાડિયા થંભી ગયા. સૌ વિલે મોઢે એક મેકની સામે જોવા માંડ્યા. લોચા વરતી જીભે એક જણે જવાબ દીધો, પણ અમારે તો આ નદીમાં પાણી પીવું છે. વાણિયો તો અમથો ભેમાં ભાગે છે. પી લ્યો પાણી. રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા દીધી. ચુવાડિયા પાણી પીને ચાલ્યા ગયા. પાછું વાળીને મીટ માંડવાની કોઈની છાતી ન ચાલી. દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તરવાર પાછી ગાડાના જંતરમાં મેલી દીધી. બહેન, મેં કહ્યું, મારી સાથે રાણપુર હાલો, એક રાત રહીને મારું ઘર પાવન કરો. ના બાપ, મેથી અવાય નહીં, હું મારે સાસરે જાઉં છું. ખિસ્સામાંથી ₹8 કાઢીને હું બોલ્યો, બેન, આ ગરીબ ભાઈનું કાપડું મારે ખપે નહીં. એણે ગાડા ખેડૂને જગાડ્યો. વેલડામાં બેસીને ઓલી નીકળી. કચ્છની એ દીકરી અડવાર ગામ પરણાવેલી. એટલું જ મને યાદ રહ્યું છે. નામ ઠામ ભૂલાણા છે, પણ એ ચોટલાવાળીનું મોઢું નિરંતર મારી નજરે જ તરે છે. દોસ્તો, છે ને રજપૂતાણીના શૌર્યની અદ્ભુત કહાની. મજા આવીને? દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.